હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ઓકે મિત્રો, આજે બધાએ મારી જોડે એક સેન્ટેન્સીસ બોલવાનું છે. શું છે? તો વી કેન ડુ એવરીથિંગ. હું હંમેશા બધું કરી શકું તેમ છું. તો શા માટે મેં એવું બોલાવ્યું? કારણ કે મારો આજનો ટોપિક શું છે? ઊંચા વિચારો કઈ રીતે કરશો, રાઈટ? જેનો ફર્સ્ટ પોઈન્ટ છે કે આપણે આપણી જાતને ક્યારેય સસ્તામાં વેચવાની નથી. શા માટે? કારણ કે આપણી કિંમત આપણે જે નક્કી કરીએ છીએ ને તેના પર જ દુનિયા આપણી શું કિંમત લગાવશે એ નક્કી થાય છે, રાઈટ? ડોન્ટ એક્સપેક્ટ યોર લિમિટેશન, એટલે કે તમારે તમારી લિમિટેશનમાં કંઈ એક્સપેક્ટ કરવાનું નથી. વાય આર યુ ક્રિએટ યોર લિમિટેશન? તમે તમારી લિમિટેશન શા માટે ક્રિએટ કરો છો? જ્યારે તમે વિચારો છો કે વી કેન ડુ એવરીથિંગ, આઈ કેન ડુ એવરીથિંગ, હું બધું જ કરી શકું એમ છું, વિચારો છો, તો તેના પર તમે એક લિમિટેશન બાંધી દો છો. તમે કોઈ વર્ક કરતા હોય તો તમે અગાઉથી ડિસાઇડ કરી લો છો કે મારાથી આટલું જ થશે, આટલું નહીં થાય, તો શા માટે એવું વિચારો છો? તો સેકન્ડ પોઈન્ટ છે કે આપણે જે શબ્દો આપણને વિજય, આનંદ અને સુખ આપે છે એવા જ શબ્દો બોલવાના છે. આપણે હંમેશા પોઝિટિવ શબ્દોનો જ ઉપયોગ કરવાનો છે. થર્ડ છે, આપણી દ્રષ્ટિને વિશાળ, એટલે કે વર્તમાનમાં શું હતા એવી નથી બનાવવાની, પણ આપણે ફ્યુચરમાં શું બનશું, ભવિષ્યમાં શું હશું તેના વિશે વિચાર કરવાનો છે. કોઈ પણ કામ કરીને તો તેને ઇમ્પોર્ટન્સ આપવાનું છે. કેમ? કારણ કે આપણે તે જ કામ આપણા ભવિષ્યનું પ્રમોશન નક્કી કરે છે કે એટલે આપણે ભવિષ્યમાં ક્યાં હશું, શું બનશું, શું થશે, એ બધું જ આપણું અત્યારનું વર્ક ડિસાઇડ કરે છે. એટલે કે અત્યારે જે કંઈ પણ કામ કરીએ તેમાં પૂરેપૂરું આપણે ઇમ્પોર્ટન્સ આપીને વર્ક કરવાનું છે. ઓલવેઝ થિંકિંગ હાઈ, હંમેશા આપણે ઊંચા વિચાર કરવાના છે જેથી જીવનમાં આપણે ઊંચાઈને પ્રાપ્ત કરી શકીએ, રાઈટ? સો થિંક હાઈ એન્ડ અચીવ યોર ગોલ હાઈ, એટલે કે તમારો જો હાઈ ગોલ હોય તો આપણે હંમેશા ઊંચું જ વિચારવું પડશે. સો ઊંચા વિચારો દરેક ક્ષેત્રમાં આપણને સફળતા અપાવે છે. આવું ડૉક્ટર ડેવિડ જે સ્વાર્ટ્સ આપણને મેજિક ઓફ થિંકિંગ બિગ 4 ચેપ્ટરમાં કહે છે, રાઈટ? થેન્ક યુ.